ધ બોયઝ વિલ પ્લે ઇફ ધ હેડ માસ્ટર બ્લેન્ક ધેમ. તો બે વાક્યને જોડવા માટે ઇફ શબ્દ વપરાયો છે. હવે ઇફ શબ્દ વપરાયો છે એટલે ઇફના નિયમો આપણે જોવા પડશે. તો નિયમ જોઈએ, 3 નિયમો છે. ઇફ વત્તા સાદો વર્તમાનકાળ પ્લસ સાદો ભવિષ્યકાળ, ઇફ વત્તા સાદો ભૂતકાળ પ્લસ વુડ પ્લસ મૂળ રૂપ. ત્રીજો નિયમ ઇફ વત્તા પૂર્ણ ભૂતકાળ પ્લસ વુડ હેવ પ્લસ ભૂત કૃદંત. તો આમાં કયો નિયમ લાગુ પડ્યો છે એ જોઈએ. તો જોઈએ પહેલું વાક્ય ધ બોયઝ વિલ પ્લે. તો વિલ પ્લે વપરાયું છે એટલે ભવિષ્ય દર્શક શબ્દ છે, માટે આ ભવિષ્યકાળનું વાક્ય હોઈ શકે. તો ભવિષ્યકાળનું વાક્ય હોઈ શકે. તો બીજું વાક્ય કયું? તો જોઈએ નિયમમાં 3 નિયમોમાં ખાલી અહીંયા ભવિષ્યકાળનું વાક્ય દર્શાવ્યું છે. તો ભવિષ્યકાળનું વાક્ય હોય તો એની જોડે સાદા વર્તમાનકાળનું જ વાક્ય હોવું જોઈએ. તો આ ખાલી જગ્યામાં સાદો વર્તમાનકાળ વપરાશે. તો જોઈએ ઓપ્શનમાં આ વિલ અલાવ છે એટલે સાદો ભવિષ્યકાળ છે, અલાવ છે સાદો વર્તમાનકાળ છે, ખાલી અલાવ છે એ પણ સાદો વર્તમાનકાળ છે, જ્યારે અલાવ એટલે સાદો ભૂતકાળ છે. તો અલાવ અને અલાઉસ આ બેમાંથી કયો જવાબ આવશે? તો જોઈએ ધ હેડમાસ્ટર. ધ હેડમાસ્ટર એ ત્રીજો પુરુષ એક વચન છે, માટે એસ કે ઈએસ વાળું વાક્ય આવશે. તો આ બંનેમાંથી એસ કે ઈએસ વાળું વાક્ય અલાઉસ છે. તો અલાઉસ એ આપણો સાચો જવાબ થશે.